હતા. આ વખતનું પેપર બંધારણનું બહુ સરસ હતું. હિસ્ટ્રી મને એકદમ સહેલું લાગ્યું, મતલબ એ પેપર જોઈ અને ક્લાસ 1 જેવી કઈ ફિલિંગ ન આવી. ઇકોનોમિક્સ ખૂબ સારું હતું, સાયન્સ એન્ડ ટેક્સ સારું હતું, કરંટ અગેન બહુ મજા ન આવી મને. ક્લાસ 1 લેવલ કરતા ઠીક ઠીક તમે કહી શકો. અમુક પ્રશ્નો ક્લાસ 1 લેવલના હતા, અમુક નહોતા. તો 1A વાળો એક જ ઓપ્શન છે, બીજા કોઈમાં 1A નથી. તો ખાલી એક જ ખબર હોય તો તમે આ આન્સર મારી શકો. આને એલિમિનેશન પ્રોસેસ કહેવાય. પણ થોડોક આઈડિયા હોવો જોઈએ, સાવ અઠિયા નહીં મારવાના. ઓકે, હવે આગળ છે ને અમુક લાઈનથી પ્રશ્નો છે જે બંધારણના પ્રશ્નો નથી, જે કોક પ્રશ્નો તમે કહી શકો કે પોલિટિકલ સાયન્સ ઓપ્શનલ સબ્જેક્ટમાંથી પૂછી લીધા છે, અને કોક પ્રશ્નો જાહેર વહીવટના આવી ગયા છે. તો પ્રોપર જાહેર વહીવટ એટલે પબ્લિક એડમિનિસ્ટ્રેશન જે ભણ્યા હોય એઝ એન ઓપ્શનલ સબ્જેક્ટ. બંગાળમાં હમણાં પંચાયતની ચૂંટણી થઈ ત્યારે એને ચૂંટણી આયુક્તને હટાવવાનો કેસ આવ્યો હતો અને કોર્ટે ના પાડી કે અમે નહીં હટાવી શકીએ, એને હટાવવા માટેની જોગવાઈ આ વાળી છે, હાઈકોર્ટના ન્યાયાધીશ વાળી. તો કરંટમાં આ વિષય ચર્ચામાં હતો એટલા માટે પૂછાયો છે. અને આ ગમે તેટલી વાર સુપ્રીમ કોર્ટે ના પાડી છે ફરીથી બહાર પાડવાની, બંધારણે ના નથી પાડી. બંધારણમાં સ્પષ્ટ રીતે મનાઈ નથી. મારી દ્રષ્ટિએ ક્વેશ્ચન કેન્સલ થવો જોઈએ. જો તમે આ વાળો ક્વેશ્ચન જોશો ને તો આની એક પહેલાનો ક્વેશ્ચન, પેલો તમારો રાજ્ય ચૂંટણી આયોગ વાળો ક્વેશ્ચન એમને નીકળી જાય તમારે. એમાં લખ્યું હતું રાજ્ય ચૂંટણી આયોગ વિધાનસભાની ચૂંટણીઓ માટે, અને અહીંયા લખ્યું છે રાજ્ય ચૂંટણી આયોગ, સોરી, અહીંયા લખ્યું છે ભારતનું ચૂંટણી પંચ આ બધાની લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાઓની તથા રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરાવે છે. તો અહીંયાથી ઓલું ખોટું પડી જતું હતું એમને. આયોગ હોય ને એનું કામ મોટા ભાગે સલાહકારી હોય, સજા ન કરી શકે. એની પાસે મોસ્ટલી સિવિલ કોર્ટના, દીવાની અદાલતના અધિકારો હોય. તો દીવાની અદાલતના અધિકારોમાં મોસ્ટલી શું હોય, કોઈ દસ્તાવેજો મગાવવા, એ બધું એ લોકો કરી શકે. પણ દોષિતોને સજા કરવાનું કામ આયોગો પાસે નથી હોતું ભારતમાં, એ અદાલતો પાસે હોય છે. નમસ્તે મિત્રો, આપણી જીપીએસસી ક્લાસ 1 એક્ઝામ લેવાઈ ગઈ છે. છેલ્લા 3 વર્ષથી ક્રમ બની ગયો છે એ પ્રમાણે આપણે બંધારણનું પેપર સોલ્યુશન લઈને આવ્યા છીએ. આ વખતે મેથ્સ રિઝનિંગ પણ મૂકશું, તમને વૈદિક મેથ્સના પ્રિન્સિપલ્સથી મેથ્સ કઈ રીતે સોલ્વ થાય એ બતાવશું. કારણ કે આવનારી ક્લાસ 3ની એક્ઝામમાં મેથ્સ રિઝનિંગનો સારો એવો ભાગ છે. તો આપણી બુક છપાયા પછી આ ત્રીજી જીપીએસસીની એક્ઝામ છે, અને છેલ્લી 3 એક્ઝામથી આપણી બુક કસોટી પર ખરી ઉતરે છે. આ વખતે બંધારણના 42 પ્રશ્નો હતા, 43 પ્રશ્નો હતા, જેમાંથી 38 ક્વેશ્ચન આપણી બુકમાંથી પૂછાયા છે. ભારતનું બંધારણ, બાઈ સંકેત, રઘુવંશી. અને આપણા લેક્ચર્સ જોયા હોય પ્લસ બુક વાંચી હોય તો તમે ઇઝીલી સોલ્વ કરી શકો. તો આ વખતે પણ વિથ પ્રૂફ એક ક્વેશ્ચનનું તમને ખાલી આન્સર નહીં, સોલ્યુશન, એક્સપ્લેનેશન સાથે અને પેજ નંબર બતાવી અને તમને સોલ્વ કરાવું છું. પ્રોવિઝનલ આન્સર કીમાં પણ કોઈ ભૂલ હોય તો એ પણ આપણે જોશું, એનો પણ એક વિડીયો આવશે આગળ. તો શરૂ કરીએ. મારી પાસે પેપર છે જે જીપીએસસીનું, એ સિરીઝ જીનું છે, અને બંધારણ શરૂ થાય છે આમાં 101થી. તો પહેલો ક્વેશ્ચન પૂછ્યો છે શ્રદ્ધા, આસ્થા અને પૂજાની વિભાવના, એટલે કે અંતઃકરણ કયો, રિલિજન કયો, એની વાત છે. એ ભારતના બંધારણની કલમ 25 અને 26ના પાયામાં રહેલા છે. બંધારણની કલમ 142 હેઠળ, આ તો કોમન છે, આ થઈ શકે એવો છે. બંધારણની કલમ 142 હેઠળ સર્વોચ્ચ અદાલત ભારતના બંધારણને આધીન જાહેર હિતમાં સંપૂર્ણ ન્યાય કરવા કોઈ પણ આદેશ પસાર કરી શકે છે. આ ગયા વર્ષે 2023માં આને રિલેટેડ 2 થી 3 કેસ આવ્યા હતા. એક ડિવોર્સનો કેસ આવ્યો હતો, એક બેંક પાસેથી કોઈ લોનને લગતો કેસ હતો. તો કરંટ રિલેટેડ ક્વેશ્ચન છે. સુપ્રીમ કોર્ટે આ અનુચ્છેદનો ઉપયોગ કરેલો છે, બહુ રેર કેસીસમાં કરેલો છે, જેમાં કોઈ કાયદાથી કોઈ વ્યક્તિને સોલ્યુશન મળે એમ ન હોય. એવા કેસીસમાં સુપ્રીમ કોર્ટે આનો ઉપયોગ કરેલો છે. પણ સુપ્રીમ કોર્ટે કીધેલું છે કે આનો ઉપયોગ બહુ રેર કેસમાં કરવો, વારંવાર ન કરવો. તો બતાવી દઉં તમને. અનુચ્છેદ 25 ધાર્મિક બાબતો, અનુચ્છેદ 26 ધાર્મિક બાબતોનો વહીવટ કરવાનું સ્વાતંત્ર્ય. તો પેલો સ્ટેટમેન્ટ સાચું છે. અને અનુચ્છેદ 42 આપણી બુકમાં આપેલું છે પેજ નંબર 87 ઉપર.
સુપ્રીમ કોર્ટ સામે કેસ ચાલુ હોય તે દરમિયાન સંપૂર્ણ ન્યાય કરવા માટે તેને જરૂરી લાગે તો વચગાળાનો આદેશ પાઠવી શકે છે. તેવો આદેશ સમગ્ર ભારતમાં લાગુ પડશે. આવા આદેશની અસર સંસદમાં પસાર કરાયેલ કાયદા બરાબર રહેશે. ઓકે, મતલબ આ પણ સાચું છે. અનુચ્છેદ 142 બરાબર છે. તો આનો જવાબ આવશે સી. સોરી, તમને પૂછ્યું છે ઉપરના પૈકી કયું વિધાન સત્ય નથી. બેય સાચા છે. તો આનો આન્સર આવશે ડી. એ અને બી માંથી કોઈ નહીં, મતલબ બેય સાચા છે. આનો જવાબ એવો ગણવાનો. બીજો છે ભારતના ચૂંટણી પંચ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. ચૂંટણી આયુક્તોને તેમની મુદત પૂર્ણ થાય તે પહેલા હોદ્દા પરથી દૂર કરી શકાય છે. કીધેલું છે આ આપણી બુકમાં પેજ નંબર 153 ચૂંટણી આયોગ વાળું છે ચેપ્ટર. અનુચ્છેદ 324, 325, 324 આમાં કીધું છે મુખ્ય ચૂંટણી કમિશનરને તેના પદ પરથી હટાવવા માટે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશવાળી પ્રક્રિયા કરવાની રહેશે. મીન્સ મુદત પૂરી થયા પહેલા હટાવવાની જોગવાઈ આપેલી છે. ઓકે, તો તેમની મુદત પૂર્ણ થાય તે પહેલા હોદ્દા પરથી દૂર કરી શકાય છે. યસ, મુખ્ય ચૂંટણી આયુક્તને માત્ર સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિની પ્રક્રિયાથી દૂર કરી શકાય છે. જોયું આપણે હમણાં. બંધારણ નિવૃત્ત થતા ચૂંટણી આયુક્તને સરકાર દ્વારા આગળની કોઈ પણ નિમણૂક પર પ્રતિબંધ મૂકે છે. હવે આવું ક્યાંય લખ્યું નથી કે ચૂંટણી કમિશનર નિવૃત્ત થાય પછી એને કોઈ પદ ન મળી શકે. તો થર્ડ સ્ટેટમેન્ટ ખોટું છે. તો આનો આન્સર આવશે એ 1 અને 2. નેક્સ્ટ ક્વેશ્ચન છે અનુસૂચિત વિસ્તારો જાહેર કરવાના માપદંડમાં આ બાબતોનો સમાવિષ્ટ થાય છે. આદિજાતિ વસ્તીનું વર્ચસ્વ એટલે કે એ એરિયામાં કેટલા ટ્રાઇબલ લોકો રહે છે, વિસ્તારનું ઘનત્વ અને પ્રમાણસરનું કદ, અને ત્રીજું પડોશી વિસ્તારોની સરખામણીમાં એનું આર્થિક પછાતપણું. આ ક્રાઇટેરિયા એકચ્યુઅલી બંધારણમાં નથી આપ્યા એટલે આપણી બુકમાં નથી. આના રૂલ્સ છે ગવર્મેન્ટના, એમાં આપેલા છે. તો નેક્સ્ટ એડિશનમાં આપણે એડ કરી દઈશું. છેલ્લા 3 વર્ષથી યુપીએસસી 5મી અનુસૂચિ ઉપર પણ પ્રશ્નો પૂછે છે. તો નેક્સ્ટ એડિશનમાં 5મી 6ઠી અનુસૂચિ વધુ વિસ્તારમાં લઈ લઈશું આપણે. આનો જવાબ આવે છે ડી. 1, 2, 3 ત્રણેય સાચા છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચે કલમ અને તેનું વિવરણ આપેલ છે. આ તો બેઠો આપણી બુક લગભગ એકમાત્ર બુક છે જે અનુચ્છેદવાર લખાયેલી છે. તો આ તો પેજ નંબર 124 અને આમાં ABCD 243 ABCDE બધા આપેલા છે. માની લો આ હજી સુધી જીપીએસસી એટલા અઘરા પ્રશ્નો નથી પૂછતી મેચ એ વિથ બીમાં. હજી સુધી ખૂબ સહેલા પૂછે છે. માની લો તમે એક ઉડતી નજર નાખી હોય, તમને એમ થાય કે 243 બધા તો યાદ રહે એવા નથી. માની લો તમે ઉડતી નજર નાખી હોય અને તમને ખાલી એટલું યાદ હોય કે 243 એ ગ્રામ સભા છે, તો 1A વાળો એક જ ઓપ્શન છે, બીજા કોઈમાં 1A નથી. તો ખાલી એક જ ખબર હોય તો તમે આ આન્સર મારી શકો. આને એલિમિનેશન પ્રોસેસ કહેવાય. પણ થોડોક આઈડિયા હોવો જોઈએ, સાવ અઠિયા નહીં મારવાના. ઓકે, નેક્સ્ટ. હવે આગળ છે ને અમુક લાઈનથી પ્રશ્નો છે જે બંધારણના પ્રશ્નો નથી. જે કોક પ્રશ્નો તમે કહી શકો કે પોલિટિકલ સાયન્સ ઓપ્શનલ સબ્જેક્ટમાંથી પૂછી લીધા છે, અને કોક પ્રશ્નો જાહેર વહીવટના આવી ગયા છે. તો પ્રોપર જાહેર વહીવટ એટલે પબ્લિક એડમિનિસ્ટ્રેશન જે ભણ્યા હોય એઝ એન ઓપ્શનલ સબ્જેક્ટ, એને વધારે કમ્ફર્ટેબલ રહે એવા પ્રશ્નો છે. તો એમાંના આ બધા છે. એટલે આને હું બંધારણમાં નથી ગણતો. તમને કદાચ ન આવડ્યા હોય, આ નવો એરિયા છે, ગુગલી એરિયા છે, તો ચિંતા ન કરવી. બંધારણના પૂરા 50 પ્રશ્નો આ વખતે નથી પૂછ્યા, 43 પૂછ્યા છે. 41 પેપર 1માં છે, 2 પેપર 2માં છે. પેપર 2માં ક્યાં છે પણ બતાવું છું તમને. ઇકોનોમિક્સમાં નાખી દીધા છે, પણ એનો જવાબ બંધારણની ચોપડીમાં મળે એટલે બંધારણના પ્રશ્નો ગણું છું હું. એક જીએસટી કાઉન્સિલનો છે અને એક ફાઇનાન્સ કમિશનનો છે. જીએસટી કાઉન્સિલનો ગવર્નન્સ રિલેટેડ પ્રશ્ન છે એટલે એ આન્સર તમને એકચ્યુઅલી બંધારણમાં છે એનો ઉલ્લેખ. એટલા માટે 2 ના ગણું છું હું.
આ પ્યોર પોલિટિકલ સાયન્સનો પ્રશ્ન છે, રાજનીતિશાસ્ત્ર નામના વિષયનો પ્રશ્ન છે. આ પરિકલ્પના માને છે કે સરકાર વિવિધ હિત જૂથોથી પ્રભાવિત હશે અને તે જૂથોમાંથી કોઈ પણ તરફ અથવા તેની વિરુદ્ધ પક્ષપાત કરશે નહીં. ન સમજાય તો આનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન વાંચી શકાય. This theory assumes that governments will be influenced by various interest groups and will not be biased for or against any of those groups. Interest group એટલે public groups હોય ઘણા બધા, જે ના વચ્ચે પક્ષપાત નહીં થાય એવી વાત કરે છે. આનો આન્સર આવે છે પ્લુરલિસ્ટ થિયરી, અનેકતાવાદી પરિકલ્પના. ન ખ્યાલ હોય તો મૂંઝાવું નહીં, જરાક આઉટ ઓફ સિલેબસ પ્રશ્ન છે, બધા માટે એવો જ હશે, એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ બંધારણનો પ્રશ્ન નથી, આ કરંટનો પ્રશ્ન છે. યોજનાના પ્રશ્નો કરંટમાં આવે. સેમ રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ બંધારણનો પ્રશ્ન નથી. જાહેર વહીવટ પ્યોર જાહેર વહીવટનો પ્રશ્ન છે. ઓકે, આ પ્યોર પોલિટિકલ સાયન્સનો પ્રશ્ન છે. રાજકારણ અને જાહેર વહીવટને વિભિન્ન રાખવાનો પ્રસ્તાવ સૌપ્રથમ કોનો હતો? ઓકે, ભારતીય નાગરિક સેવામાં સીધી ભરતી થનાર સૌપ્રથમ ભારતીય કોણ હતા? આ હિસ્ટ્રીનો પ્રશ્ન છે, બંધારણનો નથી. સેમ વસ્તુ આ બંધારણનો પ્રશ્ન નથી. આ પાછો જાહેર વહીવટ, પ્રોપર જાહેર વહીવટ આવી ગયું છે. ઓકે, અગેન પાછો બંધારણ શરૂ થાય છે. નીચે આપેલી સંસ્થા પૈકી કઈ સંસ્થા ભારતમાં વૈધાનિક સંસ્થા નથી? આપણે લેક્ચરમાં વાત થયેલી છે, બુકમાં પણ આપેલું છે. સ્ટેચ્યુટરી બોડી અને કોન્સ્ટિટ્યુશનલ બોડી વચ્ચે ફરક. સંવૈધાનિક સંસ્થાઓ અને વૈધાનિક સંસ્થાઓ અથવા કાયદાકીય સંસ્થાઓ. તો આમાં જે પહેલો ઓપ્શન છે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, નિયંત્રક તથા મહાલેખા પરીક્ષક, એ બંધારણીય સંસ્થા છે. બંધારણમાં જેનો ઉલ્લેખ હોય એ બંધારણીય સંસ્થા કહેવાય. બાકીની બધી વૈધાનિક સંસ્થાઓ છે. આપણે બુકમાં આ ચારેય સંસ્થાઓ વિશે વાત થયેલી છે. CAG નું ચેપ્ટર જ આપ્યું છે બંધારણમાં, તો એ બંધારણીય સંસ્થા થઈ. અનુચ્છેદ 148માં એનો ઉલ્લેખ છે. ઓકે, પેજ નંબર 92 પુસ્તકનું. આપણે બુકમાં પેજ નંબર 279 ઉપર માનવ અધિકાર આયોગ વિશે લખેલું છે, કાયદાકીય સંસ્થા છે. ઓકે, તો આનો જવાબ ઇઝીલી મળી શકે એમ છે, એ નિયંત્રક મહાલેખા પરીક્ષક. કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા બાળકો માટે કામ કરે છે? અગેન આ બંધારણનો પ્રશ્ન નથી, આ ઇન્ટરનેશનલ રિલેશન્સનો પ્રશ્ન થઈ જાય, અથવા કરંટ કહી શકો. તો આને બંધારણમાં નથી ગણતા આપણે. ભારતીય બંધારણની કઈ કલમ બાળકોને જોખમવાળી નોકરીમાં રાખવાનો પ્રતિબંધ ફરમાવે છે? અનુચ્છેદ 24 આપણે બુકમાં આપેલું છે, બાળ મજૂરી પર પ્રતિબંધ, પેજ નંબર 31 તમે જોઈ શકો છો. આ ક્વેશ્ચન ઘણો સહેલો હતો, બાકીના બંધારણના ક્વેશ્ચન બહુ મસ્ત હતા. આ વખતનું પેપર બંધારણનું બહુ સરસ હતું. હિસ્ટ્રી મને એકદમ સહેલું લાગ્યું, મતલબ એ પેપર જોઈ અને ક્લાસ 1 જેવી કાંઈ ફિલિંગ ન આવી. ઇકોનોમિક્સ ખૂબ સારું હતું, સાયન્સ એન્ડ ટેક સારું હતું. કરંટ અગેન બહુ મજા ન આવી મને. ક્લાસ 1 લેવલ કરતાં ઠીક ઠીક તમે કહી શકો. અમુક પ્રશ્ન ક્લાસ 1 લેવલના હતા, અમુક નહોતા. અને જોગ્રાફી સારું પૂછ્યું હતું, સારું લેવલવાળું જોગ્રાફી પૂછ્યું હતું. કલ્ચર સારું હતું લેવલ. મેથ્સ ખૂબ સહેલું હતું. પેપરમાં કટ ઓફ ગયા વખત કરતાં ઓછું જશે ડેફિનેટલી, કારણ કે પેપરનું લેવલ સારું છે. ઓકે, નેક્સ્ટ. રાષ્ટ્રીય મહિલા આયોગ અધિનિયમ 1990 હેઠળ જાન્યુઆરી 1992માં વૈધાનિક સંસ્થા તરીકે મહિલા આયોગની સ્થાપના કરવામાં આવી હતી. આ આયોગનો હેતુ નીચેના પૈકી કયું સત્ય નથી? માની લો આ પ્રશ્નમાં તમને જવાબ ખબર નથી, તો જવાબ સીધો મળી શકે. હા, તમને દોષિતોને સજા કરવી. આયોગ હોય ને એનું કામ મોટા ભાગે સલાહકારી હોય, સજા ન કરી શકે. એની પાસે મોસ્ટલી સિવિલ કોર્ટના, દીવાની અદાલતના અધિકારો હોય. તો દીવાની અદાલતના અધિકારોમાં મોસ્ટલી શું હોય, કોઈ દસ્તાવેજો મગાવવા, એ બધું એ લોકો કરી શકે. પણ દોષિતોને સજા કરવાનું કામ આયોગો પાસે નથી હોતું ભારતમાં, એ અદાલતો પાસે હોય છે. ઓકે, એટલા માટે એને ક્વોસી જ્યુડિશિયલ બોડી કહેવાય, અર્ધ ન્યાયિક સંસ્થાઓ. ઓકે,
અગેન આ ઇન્ટરનેશનલ રિલેશનનો પ્રશ્ન છે, આ બંધારણનો નથી. નેક્સ્ટ ઉપર આવું. સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ અસ્થાયી સમયગાળા માટે પણ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે કામ કરી શકતા નથી. આપણે એમાં લખેલું છે બંધારણમાં કે સુપ્રીમ કોર્ટના કોઈ પણ નિવૃત્ત ન્યાયાધીશને ફરીથી ફરજ બજાવવા બોલાવી શકાય છે. આ ખોટું છે. વડી અદાલતના ન્યાયાધીશની અસ્થાયી સમયગાળા માટે સર્વોચ્ચ અદાલતના એડહોક ન્યાયાધીશ તરીકે નિયુક્તિ કરી શકાય છે. આ સાચું છે. આનો આન્સર આવશે 2. 127માં કીધું છે કોઈ સમયે સર્વોચ્ચ ન્યાયાલયમાં ન્યાયાધીશોનું કોરમ ન જળવાતું હોય, એટલે કે સત્ર ચાલુ રાખવા માટે ન્યાયાધીશોની અપૂરતી હોય, ત્યારે ભારતના મુખ્ય ન્યાયાધીશ રાષ્ટ્રપતિની મંજૂરીથી કોઈ હાઈકોર્ટના ન્યાયાધીશને સુપ્રીમ કોર્ટમાં એડહોક ન્યાયાધીશ તરીકે બોલાવી શકે છે. અને 128માં કીધું છે નિવૃત્ત ન્યાયાધીશોની સુપ્રીમ કોર્ટમાં હાજરી બાબતે. તો મતલબ પેલું ખોટું છે, બીજું સાચું છે. આન્સર આવશે બી, ઓપ્શન બી. આપણા બુકમાં પેજ નંબર 84 પર છે, તમે જોઈ શકો છો. નેક્સ્ટ છે ભારતની સર્વોચ્ચ અદાલત ફક્ત દિલ્હીમાં જ બેસી શકે છે. બંધારણમાં ના એવું કોઈ ઉલ્લેખ નથી, આપણે બુકમાં પણ લખેલું છે. બીજું છે ભારતની સર્વોચ્ચ અદાલત દિલ્હી સિવાયના અન્ય સ્થાનો કે જે સ્થાનો ભારતના મુખ્ય ન્યાયાધીશો રાષ્ટ્રપતિની મંજૂરી સાથે નક્કી કરેલ હોય તે સ્થાને બેસી શકે છે. બે આપસમાં કોન્ટ્રાડિક્ટરી સ્ટેટમેન્ટ છે. પહેલું સાચું હોય તો બીજું ખોટું હોય, બીજું સાચું હોય તો પહેલું ખોટું હોય. બીજું સાચું છે. સંસદ સર્વોચ્ચ અદાલતને પૂરક સત્તાઓ પ્રદાન કરવાની જોગવાઈ કરી શકે છે. આ પણ સાચું છે. આનો જવાબ આવશે બી, 2 and 3. અનુચ્છેદ 138 પેજ નંબર 86. સંસદ કેન્દ્ર યાદીના વિષયો અંગે કાયદા દ્વારા સર્વોચ્ચ ન્યાયાલયનું અધિકાર ક્ષેત્ર અને સત્તા વધારવા કાયદાથી જોગવાઈ કરી શકે છે. અને અનુચ્છેદ 130 સુપ્રીમ કોર્ટની બેઠક દિલ્હીમાં અથવા રાષ્ટ્રપતિની મંજૂરી સાથે મુખ્ય ન્યાયાધીશ નક્કી કરે ત્યાં રહેશે. તો આ છે પેજ નંબર 85 ઉપર. તો જવાબ આવશે આનો ઓપ્શન બી, 2 and 3. નેક્સ્ટ છે નીચેનામાંથી કયા પ્રકારના વિવાદોને સર્વોચ્ચ અદાલતના મૂળ અધિકાર ક્ષેત્રમાંથી બાકાત રાખવામાં આવે છે? આનો જવાબ આવશે 2 અથવા વધુ રાજ્યોના રહેવાસીઓ વચ્ચે. આનો જવાબ છે ભારત સરકાર એક બાજુ હોય અને એક બાજુ રાજ્ય હોય, અથવા 2 રાજ્યો હોય, અથવા ભારત સરકાર એક બાજુ હોય અને 2 રાજ્યો, 2 અથવા વધુ રાજ્યો બીજી બાજુ હોય, અથવા 2 અથવા વધુ રાજ્યોનો આપસમાં ઝઘડો હોય. તો અગેન પેજ નંબર 85 અનુચ્છેદ 131 સર્વોચ્ચ ન્યાયાલયના મૂળ અધિકાર ક્ષેત્રો આપણે આપેલા છે. ઓકે, રહેવાસીઓ વચ્ચે ઝઘડો હોય તો એ સુપ્રીમ કોર્ટનો મૂળ ક્ષેત્રાધિકાર ન આવે. 2 કોઈ વ્યક્તિઓને ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટીમાં ઝઘડો હોય તો એની અપીલ થઈ શકે સુપ્રીમ કોર્ટમાં. ઓકે, એટલે તમે કેસ લડો તમારી નીચલી અદાલતમાં, એની અપીલ થતા થતા સુપ્રીમ કોર્ટમાં જઈ શકે, એ અપીલ ક્ષેત્રાધિકારમાં આવે. ઓકે, 120 સીમાચિહ્ન રૂપ ચુકાદાઓ અને નામદાર અદાલત. મિનર્વા મિલ્સ કેસ બંધારણમાં સુધારો કરવાની સંસદની સત્તા બંધારણ દ્વારા મર્યાદિત છે. યસ. શાહબાનો કેસ છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલાને ભરણ પોષણ કરવા CRPC 125 આપણે આપેલું છે. યસ. શ્રેયા સિંગલ વિરુદ્ધ ભારત સરકાર, ભારતની નામદાર સર્વોચ્ચ અદાલતે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરતી માહિતી IT એક્ટ હેઠળ કલમ 66 એને રદ કરી, તેને ગેરબંધારણીય જાહેર કરી. આ સાચું છે. આ જવાબ આનો છે એ ત્રણેય સાચા છે. આપણે બુકમાં અનુચ્છેદ 44 સમાન નાગરિક કાયદાવાળામાં આપેલો છે. શાહબાનો બેગમ કેસ ક્રિમિનલ પ્રોસિજર કોડ અને કલમ 125 પ્રમાણે કોઈ પણ પતિ પોતાની પત્નીને છૂટાછેડા આપવા માટે બંધાયેલો છે. પેજ નંબર 35. અને અનુચ્છેદ 368માં આપણે બંધારણના સુધારામાં જે નીચે કેસીસ આપ્યા છે એમાં મિનર્વા મિલ્સ કેસ આપણે વાત થયેલી છે. સુપ્રીમ કોર્ટે ફરી ઠેરવ્યું કે સુપ્રીમ કોર્ટ પેલું મૂળભૂત માળખાવાળું ફરી ઠેરવ્યું હતું. મીન્સ સંસદની બંધારણમાં સુધારો કરવાની સત્તા મર્યાદિત છે. તો આન્સર આવશે આના 3 ઓકે, ત્રણેય સાચા છે. નેક્સ્ટ, લોકસભાના અધ્યક્ષની ભૂમિકા અને તેમના કાર્યો વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. તે એક અર્ધન્યાયિક સંસ્થા છે. હમણાં જ આપણે જોયું ઘણા બધા પેલા ગેરલાયક ઠરેલા જે ડિસ્કોલિફિકેશન વગેરેના નિર્ણયો અધ્યક્ષ લેતા હોય, કોઈને સસ્પેન્ડ કરવા, કોઈ મેમ્બરને
એક્સપેલ કરવા હાઉસમાંથી. હમણાં જ આપણે જોયું 2 મેમ્બરની સદસ્યતા અધ્યક્ષે કાઢી, તો ન્યાય કર્યો, નિર્ણય લીધો ને, એટલા માટે અર્ધન્યાયિક સંસ્થા કહેવાય. તે ગૃહની કામગીરી સાથે સંબંધિત જોગવાઈઓના સર્વોચ્ચ અર્થઘટન કરનારા અને મધ્યસ્થી છે. ગૃહની કામગીરીનું અર્થઘટન કરવા માટે સર્વોચ્ચ છે, નો ડાઉટ. અને તે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગૃહના એકમાત્ર પ્રતિનિધિ છે. હમણાં G20 પછી પાર્લામેન્ટ G20 પાર્લામેન્ટની મિટિંગ મળી હતી, તો એમાં પણ આપણા તરફ ભારત તરફથી લોકસભાના અધ્યક્ષ જ હોય, તો આમાં ડી આવશે, ત્રણેય સાચા છે. આપણે બુકમાં પેજ નંબર 256 ઉપર સ્પીકરના કાર્યો આપેલા છે, તો એ જોઈ શકો છો. નેક્સ્ટ છે રાષ્ટ્રપતિના શપથમાં નીચેના પૈકી કયા વિધાનોનો સમાવેશ થતો નથી? પેલું છે પોતાના હોદ્દાને વિશ્વસનીય રીતે નિભાવવું. આ છે ભારતના લોકોની સેવા અને સુખાકારી માટે પોતાની જાતને સમર્પિત કરવી. બંધારણ અને કાયદાનું જતન, રક્ષણ અને બચાવ કરવો. આપણે અનુચ્છેદ 60 રાષ્ટ્રપતિની શપથ આપેલી છે આખી. હું ઈશ્વરના નામે શપથ લઉં છું કે ભારતના રાષ્ટ્રપતિ તરીકેની ફરજો નિષ્ઠાપૂર્વક નિભાવીશ. મારી પૂરી ક્ષમતાથી સંવિધાન તથા કાયદાનું રક્ષણ, પાલન અને બચાવ કરીશ અને ભારતના લોકોની સેવા અને કલ્યાણમાં સમર્પિત રહીશ. તો ABC ત્રણેય છે, ડી નથી, રાષ્ટ્રપતિમાં નથી. આ ભય કે પક્ષપાત વાળી લાગણી છે ને, એ પ્રધાનમંત્રીની શપથમાં આવે છે, રાષ્ટ્રપતિમાં નથી. ઓકે, નેક્સ્ટ છે 124. વર્તમાન લોકસભા એ 17મી લોકસભા છે, આપણે બુકમાં આપેલું છે. આપણે પેજ નંબર 71 ઉપર બધા પ્રધાનમંત્રીની મુદ્દત આપી છે, કેટલામી લોકસભા છે એ પણ આપેલી છે. નરેન્દ્ર મોદી, પહેલી લોકસભા 16મી, બીજી 17મી. ઓકે, નેક્સ્ટ લોકસભાની ચૂંટણી લડવા માટે લાયક બનવા લઘુત્તમ વય 25 વર્ષ. બુકમાં જ છે, આટલું ઓબ્વિયસ ક્વેશ્ચન બતાવવાની જરૂર નથી મારે. નેક્સ્ટ છે ભારતના બંધારણની કલમ 12 હેઠળ રાજ્ય શબ્દની નીચે કોનો સમાવેશ થાય છે? ભારતની સરકાર અને સંસદ, યસ. નગરપાલિકાઓ, પંચાયત અને જિલ્લા બોર્ડ, યસ. બીજું છે રાજ્યના માધ્યમ તરીકે કાર્યરત કોઈ પણ ખાનગી સંસ્થા. ડાઉટ પડે એવું લાગે તો એક વખત ઇંગ્લિશ ટ્રાન્સલેશન જોઈ લેવું. અહીંયા કીધું છે એની પ્રાઇવેટ એજન્સી વર્કિંગ એઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ધ સ્ટેટ. આનો એક સુપ્રીમ કોર્ટનો જજમેન્ટ છે કે આ પણ અનુચ્છેદ 12માં રાજ્યની વ્યાખ્યામાં આવે છે. તો આનો જવાબ આવશે તમારો ડી, 1, 2 અને 3 ત્રણેય. નેક્સ્ટ છે કોઈ પણ રાજ્યની સીમામાં ફેરફાર કરવાનું વિધેયક, બિલ રાષ્ટ્રપતિની પૂર્વ ભલામણથી સંસદમાં રજૂ કરી શકાય છે, યસ. રાજ્યની સીમાઓમાં ફેરફાર કરવાના વિધેયકને રાષ્ટ્રપતિએ જે તે રાજ્યની વિધાનસભાને નિર્ધારિત સમયગાળામાં તેની ઉપર મંતવ્યો રજૂ કરવા માટે મોકલવાનું રહેશે, યસ. રાજ્ય વિધાનસભાના મંતવ્યો રાષ્ટ્રપતિને બંધન કરતા છે નહીં, આ નથી. આનો જવાબ આવશે 1 અને 2. આની પહેલાનો પ્રશ્ન અનુચ્છેદ 12 અહીંયા આપેલો છે બુકમાં, અને અનુચ્છેદ 3માં કીધું છે કે કોઈ રાજ્યની સીમા, નામ અથવા વિસ્તારમાં ફેરફાર કરવા માટેનું બિલ રાષ્ટ્રપતિની ભલામણથી જ રજૂ થઈ શકે છે. રાષ્ટ્રપતિ એના અમુક સમય આપી શકે છે, પરંતુ રાષ્ટ્રપતિએ એના વિચારો માન્ય રાખવા જરૂરી નથી. નેક્સ્ટ છે ભારતના બંધારણની કલમ 14 હેઠળ કાયદા સમક્ષ સમાનતા અને કાયદાના સમાન રક્ષણ દર્શાવે છે કે કાયદો દરેક વ્યક્તિ માટે છે, તે કોઈ પણ વ્યક્તિ હોય, પ્રાકૃતિક અને અપ્રાકૃતિક વ્યક્તિ. આપણે વાત થયેલી છે લેક્ચરમાં. સમાન સ્થિતિ ધરાવતા લોકોને સમાન રીતે કાયદો લાગુ પડશે. આની પણ વાત આપણે લેક્ચરમાં થઈ છે. બંધારણ લેક્ચર સિરીઝ આપણે ચાલુ કરી છે, 11 લેક્ચર ફ્રીમાં મૂકી દીધા છે, તો એ જોઈ શકો છો. લિંક અહીંયા આવી ગઈ હશે. લેક્ચર પૂરો થશે પછી પણ અહીંયા ક્યાંક આવી જશે. બેવડા જોખમ સામે રક્ષણ, ડબલ જીઓ પાર્ટી, આ મૂળભૂત અધિકાર છે. ઓકે, આપણે બુકમાં પણ આપેલું છે, આપણે મૂળભૂત અધિકારના લેક્ચરમાં પણ વાત થયેલી છે. કાયદાની અદાલતો દ્વારા નીચેનામાંથી કયા અધિકારોનો સમાવેશ કરવા વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૂળભૂત અધિકારનું અર્થઘટન કરવામાં આવ્યું છે?
માહિતીનો અધિકાર આપણે બુકમાં આપેલું છે, રાઇટ ટુ ઇન્ફોર્મેશન. યસ. મૌનની સ્વતંત્રતા આપણે બુકમાં આપેલું છે. ચૂપ રહેવું પણ અભિવ્યક્તિમાં આવે. આપણે લેક્ચરમાં વાત થયેલી છે આની. ચૂપ રહેવું પણ અભિવ્યક્તિનો જ એક પ્રકાર છે. બંધારણના મૂળભૂત અધિકાર લેક્ચર, બંધારણ લેક્ચર 6 મૂળભૂત અધિકારની જે શરૂઆત કરી છે એમાં, સોરી લેક્ચર 8 કે 9 હશે, અનુચ્છેદ 19 જેમાં એક્સપ્લેન કર્યું છે એમાં હશે. અને હડતાલ કરવાનો અધિકાર આ પણ અનુચ્છેદ 19માં આપણે વાત થયેલી છે. અને વર્તમાનપત્ર પર પૂરદોષ શોધન લાદવા વિરુદ્ધનો અધિકાર આ પણ છે. ચારેય આવશે. આનો આન્સર આવશે ડી. કોઈ છાપા પાસે એવો કોઈ અધિકાર નથી કે તમારી માનહાનિ કરી શકે. તો માનહાનિ અનુચ્છેદ 19(2) આવે છે, તમારી પાસે અધિકાર છે. અનુચ્છેદ 19 વાણી સ્વતંત્રતા આપણે વાત થયેલી છે. ઓકે, બદનક્ષી અને બાકીના મેં કીધા એ લેક્ચરમાં ડિસ્કસ થયેલા છે. યુટ્યુબ પર પડ્યા જ છે, ફ્રીમાં અવેલેબલ છે, જોઈ શકો છો. આપણી બંધારણ લેક્ચર સિરીઝ ન જોઈ હોય તો ખાસ જોઈ લેજો, ખૂબ હેલ્પફુલ થશે. આપણે બંધારણનો કોર્સ આપણા એપ્લિકેશન ઉપર મૂકી દીધો છે. સ્ટાર્ટિંગમાં ખૂબ ટોકન ફીઝમાં રાખ્યો છે, તો ઇન્ટ્રોડક્ટરી ઓફરમાં મેક્સિમમ ડિસ્કાઉન્ટનો લાભ લેવાનું ચૂકતા નહીં. ભારતના બંધારણની કલમ 22 ધરપકડ અથવા અટકાયત કરેલ વ્યક્તિ માટે નીચેના પૈકી કયો અધિકાર આપે છે? ધરપકડના કારણો વિશે જાણકારી પ્રાપ્ત કરવાનો અધિકાર. યસ, બુકમાં પણ આપેલું છે. આપણે કાનૂની વ્યવસાયી દ્વારા એટલે કે વકીલ દ્વારા સલાહ લેવાનો અને તેની મારફત પોતાનો બચાવ કરવાનો અધિકાર. યસ, આ પણ બુકમાં આપ્યું છે આપણે. અને 24 કલાકની અંદર મેજિસ્ટ્રેટ સમક્ષ લઈ જવાનો. જો મેજિસ્ટ્રેટ આગળ કસ્ટડી આપે તો જ જેલમાં રહી શકે. તો 3 પણ છે. આ ત્રણેયની વાત આપણે લેક્ચરમાં પણ થયેલી છે. અનુચ્છેદ 22 વાળો લેક્ચરમાં થયેલી છે અને બુકમાં પણ આપેલું છે. અનુચ્છેદ 22 ધરપકડ અને અટકાયત સામે રક્ષણ. ઓકે, બંધારણ કામદારોના અધિકારોને સમર્થન આપે છે અને માર્ગદર્શક સિદ્ધાંતો દ્વારા નીચેના પૈકી કઈ રીતે કામદારોનું કલ્યાણ સુનિશ્ચિત કરે છે? બંને આવે છે. તે કામ અંગે ન્યાયી અને માનવોચિત પરિસ્થિતિ સિદ્ધ કરવા અને પ્રસૂતિની જોગવાઈ કરે છે. સરકારને ઉદ્યોગોના સંચાલનમાં કામદારોની સહભાગિતા સુરક્ષિત કરવા પગલાં લેવા સલાહ આપે છે. અનુચ્છેદ 42 કામની જગ્યાએ માનવી અને યોગ્ય પરિસ્થિતિ જળવાય તેની જોગવાઈ કરશે. પ્રસૂતિ માટે જોગવાઈ કરશે અને બધા કામદારોને સમાન રીતે કામ મળી રહે અને એ લોકોનું મેનેજમેન્ટમાં, ઉદ્યોગોના સંચાલન એટલે મેનેજમેન્ટમાં કામદારોની ભાગીદારી. અનુચ્છેદ 43A બુકના પેજ નંબર 34 અને 35 ઉપર આપેલા છે. નેક્સ્ટ, માર્ગદર્શક સિદ્ધાંતો બિનન્યાયિક સ્વરૂપના છે જે સૂચવે છે કે જો સરકાર માર્ગદર્શક સિદ્ધાંતોને કાયદાકીય રીતે લાગુ કરવામાં નિષ્ફળ જાય અથવા તેનું ઉલ્લંઘન કરે તો નાગરિક નામદાર અદાલતમાં જઈ શકે નહીં. આપણે વાત થયેલી છે આની પણ, બુકમાં પણ છે. માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ માટે સરકાર કાયદા ઘડી શકતી નથી. આ ખોટું છે. સરકાર કાયદા ઘડી શકે, લોકો એને ફરજ ન પાડી શકે. તો આનો આન્સર આવશે માત્ર 1. ઓકે, આપણે મૂળભૂત અધિકાર અને માર્ગદર્શક સિદ્ધાંતોના તફાવત આપ્યા છે બુકમાં પેજ નંબર 273 ઉપર. માર્ગદર્શક સિદ્ધાંતો ન્યાયોચિત નથી, એનો અમલ સરકાર ન કરે તો અદાલત પાસે અમલ કરાવી શકાતો નથી. ઓકે, નેક્સ્ટ, મૂળભૂત ફરજોના અમલીકરણ માટે નીચેના પૈકી કઈ કાયદાકીય જોગવાઈઓ છે? આ જરાક ટ્રિકી ક્વેશ્ચન હતો. જુઓ, તમને કોઈ ખ્યાલ હોય ન હોય, એક ઉડીને દેખાય એવો છે વન્યજીવ રક્ષણ અધિનિયમ. મૂળભૂત ફરજોમાં લખેલું છે કે લોકો પ્રકૃતિની જાળવણી કરશે. તો આ તો છે, 4 છે. હવે ચોથો ઓપ્શન હોય એવા કેટલા ઓપ્શન છે? 1 અને 2. તો 1, 2, 4 અથવા 1, 2, 3 અને 4. આમાં લોક પ્રતિનિધિત્વ અધિનિયમ એટલે કે પેલો ઇલેક્શનને લગતો કાયદો છે. હવે ઇલેક્શનને લગતો કાયદો જનતા માટે નથી, સરકાર માટે છે. મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવાની ફરજ સરકારની છે, જનતાની નથી. તો એ નહીં આવે. તમારો આન્સર હોવો જોઈએ 1, 2 અને 4. એમાં શું છે? નાગરિક અધિકાર સંરક્ષણ અધિનિયમ, બધા લોકો વચ્ચે સમાનતા જળવાઈ રહે એની ફરજ આપણી છે.
અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ યુએપીએ અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ બતાવી દઉં તમને. અનુચ્છેદ 51A મૂળભૂત ફરજો, પર્યાવરણનું રક્ષણ વાત થઈ આપણે. ભારતના લોકો વચ્ચે સમરસતા અને સમાન ભાઈચારાની ભાવનાનું નિર્માણ કરવું એ આવી ગયું તમારું નાગરિકતા સંરક્ષણ અધિનિયમ. અને જાહેર સંપત્તિનું રક્ષણ કરવું, હિંસાનો ત્યાગ કરવો એ આવી ગયું તમારું યુએપીએ. તો ચૂંટણી નિષ્પક્ષ કરાવવાની જવાબદારી જનતાની નથી, એ સરકારની છે, એટલા માટે એ નહીં આવે. કરી દો. કલમ 368માં નિયત કરવામાં આવેલ બંધારણના સુધારા માટેની પ્રક્રિયા વિશે નીચેના આપેલા વિધાનો ધ્યાનમાં લો. આ અંગેનું વિધેયક સૌ પ્રથમ લોકસભામાં જ રજૂ કરી શકે. 368 એટલે બંધારણનો સુધારો, હમણાં જોયું આપણે. નહીં, લોકસભામાં શરૂ થાય એવું કાંઈ નથી. આવું વિધેયક મંત્રી દ્વારા જ રજૂ થવું જોઈએ, આવું નથી. આપણે આગળ રાજવ્યવસ્થાવાળા સેક્શનમાં આપેલું છે, ખાનગી વિધેયક પણ આવી શકે બંધારણના સુધારા માટે. અને બે ગૃહો વચ્ચે મતભેદના કિસ્સામાં સંયુક્ત બેઠક આવી શકે નહીં. આપણે બુકમાં પણ કીધેલું છે, સંયુક્ત બેઠક આપણે બંધારણના સુધારા માટે નો આવી શકે. તો ઉપરના પૈકી કયા વિધાનો સત્ય નથી? ત્રણેય ખોટા છે. 1 2 3 આન્સર આવશે ડી. અનુચ્છેદ 108માં આપણે આપેલું છે, પેજ નંબર 59 ઉપર, સંયુક્ત બેઠક બંધારણના સુધારા માટે બોલાવી શકાતી નથી. 106 નેક્સ્ટ છે, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની મતદારગણમાં તફાવત વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદના બંને ગૃહો ભાગ લે છે, જ્યારે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં માત્ર રાજ્યસભા ભાગ લે છે. નહીં, ખોટું છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિધાનસભાઓ ભાગ લે છે, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેતી નથી. આ સાચું છે, માત્ર 2 સાચું છે. અનુચ્છેદ 54 રાષ્ટ્રપતિની ચૂંટણી આપણે આપેલી છે. લોકસભા, રાજ્યસભા, તમામ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો, અને એના પછી તરત જ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી આપી છે, સંસદના તમામ સભ્યો. તો નેક્સ્ટ કીધું છે એમિકસ ક્યુરે શું હોય? બંધારણની જરાક બહારનો પ્રશ્ન છે, રાજવ્યવસ્થા ટાઈપ પ્રશ્ન છે. એવો વકીલ જેને અદાલતે એવા કેસોમાં કે જેમાં ખાસ કુશળતાની જરૂરિયાત હોય તેવા કેસોમાં મદદરૂપ થવા અદાલત દ્વારા નિયુક્ત કરાયેલ તટસ્થ વકીલ. આનો આન્સર આવશે સી, એમિકસ ક્યુરે. એમિકસ ક્યુરે શબ્દનો મતલબ થાય ફ્રેન્ડ ઓફ ધ કોર્ટ, અદાલત મિત્ર. ખાલી અદાલત મિત્ર પકડી લો તો તમને આઈડિયા આવી જાય કે અદાલત દ્વારા નિયુક્ત કરેલો વકીલ છે. ઓકે. નીચે આપેલી સમિતિઓને તેમની રચનાના સમયકાળના પહેલાથી પછીના ક્રમ અનુસાર ગોઠવો. આખો બુકમાંથી આવેલો ક્વેશ્ચન છે. આપણે બુકમાં આખો પંચાયતી રાજનો સેક્શન આપ્યો છે, પેજ નંબર 207 થી 208 થી કમિટીઓ શરૂ થાય છે. બલવંતરાય મહેતા સૌથી જૂની, એના પછી આવી છે અશોક મહેતા કમિટી 77, એના પછી આવી છે GVK રાવ, એના પછી LM સિંઘવી. તો 1 2 4 3 જવાબ છે તમારો બી. 1992ના 73માં બંધારણીય સુધારા અધિનિયમ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. આ અધિનિયમે બંધારણની 40મી કલમને વ્યવહારુ સ્વરૂપ આપ્યું છે. યસ. આ અધિનિયમે પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણીય દરજ્જો આપ્યો છે. યસ. આ અધિનિયમ પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણના ન્યાયિક કાર્યક્ષેત્રમાં લાવ્યો છે. યસ, આ પણ કહી શકો. તો આન્સર આવશે ડી, ત્રણેય સાચા છે. ચાલો નેક્સ્ટ છે, નીચેના પૈકી કયા ભારતના બંધારણની 7મી અનુસૂચિમાં સંઘ યાદી હેઠળ આવે છે? CBI આવે છે, પોસ્ટ એન્ડ ટેલિગ્રાફ આવે છે, રાજ્ય સરકાર દ્વારા આયોજિત લોટરી બતાવું હમણાં, અને ભારતની અંદરના કોઈ પણ સ્થળોની તીર્થયાત્રા. CBI અને પેલું પોસ્ટ ટેલિગ્રાફ તો આવે જ છે. કેન્દ્ર યાદીમાં પેજ નંબર 187 લોટરી, 40મું જે લોટરી કેન્દ્ર સંઘ યાદીમાં આવે છે. અને રાજ્ય યાદીમાં 7મું છે ભારતની અંદર થતી તીર્થયાત્રાઓ, એ રાજ્ય યાદીમાં આવે છે, એ સંઘ યાદીમાં નથી. તો આનો જવાબ આવશે 1 2 અને 3. આન્સર આવશે ઓપ્શન એ.
141 નીચેના પૈકી કઈ બંધારણીય જોગવાઈઓ કેટલીક બંધારણીય સંસ્થાઓની સરકારી પ્રણાલીથી સ્વતંત્રતા સુનિશ્ચિત કરે છે? સિક્યોરિટી ઓફ ટેન્યોર, આપણે સીએજીના લેક્ચરમાં ને વાત થયેલી છે સુપ્રીમ કોર્ટને એમાં કે જો એને એની મુદ્દત ખતમ થવાની બીક ન હોય તો આરામથી કામ કરી શકે, એટલે 2/3 મેજોરિટી બે હાઉસવાળી જોગવાઈ એટલે રાખેલી હોય. એક ફિક્સ સર્વિસ કન્ડિશન, આપણે બધી જગ્યાએ લખેલું છે બુકમાં પણ કે તેમને નિમણૂક થયા પછી તેમના હોદ્દાની સ્થિતિ એને ઘટાડી શકાતી નથી, તો ફિક્સ સર્વિસ કન્ડિશન. અને ભારતના એકત્રિત ભંડોળ પર વસૂલવામાં આવતા ખર્ચ, તો આપણે બજેટના લેક્ચરમાં પણ વાત કરી છે, બુકમાં પણ આપ્યું છે કે આ બધા લોકોની સેલરી ઓટો ડેબિટ થાય છે, ચાર્જડ અપોન કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા, તો એના કારણે એને બીક નો રહે કે મારો પગાર કપાશે કે નહીં. તો આનો આન્સર આવશે 3 × 3, 141 નો બી. ઓકે, નેક્સ્ટ અગેન નેશનલ કમિશન ફોર વિમેનનો આપ્યો છે, તેની પાસે વડી અદાલતની તમામ સત્તાઓ છે, ન હોઈ શકે. આ જોઈ લેશો ને તો આની પહેલાનો પણ સોલ્વ થઈ જશે. તે મહિલાઓના ઉત્પીડનના કેસ સાંભળી શકે છે અને યોગ્ય સજાનો આદેશ આપી શકે છે. તે મહિલાઓ માટે બંધારણીય અને કાયદાકીય સુરક્ષાની સમીક્ષા કરી શકે છે. યસ, તે ફરિયાદોના નિવારણની સુવિધા આપે છે અને મહિલાઓને અસર કરતી તમામ નીતિ વિષયક બાબતો પર સરકારને સલાહ આપે છે. યસ, આનો જવાબ આવશે સી, 3 અને 4. નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. સમાજના નબળા વર્ગોને ન્યાયની ઉપલબ્ધતા એ ભારતીય કાયદા પ્રણાલી હેઠળ ન્યાયી વ્યવહાર સુનિશ્ચિત કરવા માટેનો બંધારણીય આદેશ છે. યસ, વધુ સંખ્યા ધરાવતા કેસોની સમસ્યાઓના નિવારણ માટે ઔપચારિક ન્યાય પ્રણાલીથી અલગ રીતે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. યસ, અને ભારતના બંધારણ અન્વયે સમાન ન્યાય અને મફત કાનૂની સહાયતા એ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાંનો એક છે. યસ, તો ત્રણેય સાચા છે. ડી આવશે આનો આન્સર, સત્ય છે ત્રણેય. આપણે બુકમાં લોક અદાલતનું ચેપ્ટર આપ્યું છે, 1987માં કાયદાકીય સ્થાન મળ્યું હતું. યસ, બરાબર છે. બાકીના બે તો વધારે પડતા અર્થઘટનવાળા છે. ડીપીએસપીમાં આના સમાન ન્યાયવાળી મફત કાનૂની સહાયતાવાળી વાત છે જ. ઓકે, રાજ્ય ચૂંટણી પંચ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. રાજ્યપાલ રાજ્ય ચૂંટણી આયુક્તની નિમણૂક અને તેમની સેવાની શરતો તથા સેવાકાળ સુનિશ્ચિત કરે છે. યસ, રાજ્યના ચૂંટણી આયુક્તને માત્ર વડી અદાલતના ન્યાયાધીશની પદ્ધતિથી અને આધાર પર હોદ્દા પરથી દૂર કરી શકાય છે. આનો ઉલ્લેખ બંધારણમાં નથી, આનો ઉલ્લેખ ચૂંટણીવાળા કાયદામાં છે. હવે એ કાયદો તમે વાંચેલો હોવો જરૂરી નથી. બંગાળમાં હમણાં પંચાયતની ચૂંટણી થઈ ત્યારે એને ચૂંટણી આયુક્તને હટાવવાનો કેસ આવ્યો હતો અને કોર્ટે ના પાડી કે અમે નહીં હટાવી શકીએ, એને હટાવવા માટેની જોગવાઈ આ વાળી છે, હાઈકોર્ટના ન્યાયાધીશવાળી. તો કરંટમાં આ વિષય ચર્ચામાં હતો એટલા માટે પૂછાયો છે. એટલે કરંટનો પ્રશ્ન કહી શકો તમે, એવું ન કહી શકો આઉટ ઓફ સિલેબસ છે. રાજ્ય ચૂંટણી પંચોએ વિધાનસભાની ચૂંટણીઓ માટે ભારતના ચૂંટણી પંચો દ્વારા બનાવેલી મતદાર યાદી અપનાવી ફરજિયાત છે. રાજ્ય ચૂંટણી પંચ વિધાનસભાની ચૂંટણી કરાવતું જ નથી. તો આનો આન્સર આવશે 1 and 2. આન્સર આવશે ઓપ્શન બી. ચૂંટણી આયોગ આપણે વાત થયેલી છે, અનુચ્છેદ 324. ચૂંટણી આયોગના કાર્યો લોકસભા, રાજ્યસભા, વિધાનસભા, વિધાન પરિષદ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કેન્દ્રીય ચૂંટણી પંચ કરાવે છે. ઓકે, અને આમાં જ આ જ પેજ ઉપર આગળ આપેલું છે. આગળ પંચાયતી રાજવાળા સેક્શનમાં આપણે આપેલું છે કે પંચાયતી રાજની ચૂંટણી રાજ્ય ચૂંટણી આયોગ કરાવે છે અને એને માટેની બધું રાજ્યપાલ કરશે જોગવાઈઓ. ઓકે, જાહેર વ્યવસ્થા વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. બંધારણની કલમ 25 તમામ વ્યક્તિઓને જાહેર વ્યવસ્થાને અધીન રહીને મુક્ત રીતે ધર્મ માનવાનો, પાળવાનો અને તેનો પ્રચાર કરવાનો અધિકાર આપે છે. આપણે હમણાં જ અનુચ્છેદ 25 જોયો તો. યસ, બરાબર છે. ભારતના બંધારણની 7મી અનુસૂચિ અનુસાર જાહેર વ્યવસ્થાની બાબતો પર કાયદો ઘડવાની સત્તા રાજ્યો પાસે છે. યસ, અને જાહેર વ્યવસ્થા પણ મૂળભૂત અધિકારોને મર્યાદિત કરવા માટેનો એક આધાર છે. હમણાં જ આપણે અનુચ્છેદ 19 પણ જોયું બુકમાંથી. 19(2) માં અમુક પ્રતિબંધો લગાવ્યા છે, એમાં એક જાહેર વ્યવસ્થા પણ છે.
તો ત્રણેય સાચા છે. આનો આન્સર આવશે ડી. નેક્સ્ટ છે બંધારણ જ્યારે સંસદનું સત્ર ચાલુ ન હોય ત્યારે કેન્દ્ર સરકારને કાયદો ઘડવાની અનુમતિ આપે છે. આ જરાક મારી દ્રષ્ટિએ શબ્દાવલી ખોટી છે. કેન્દ્ર સરકારને નથી, રાષ્ટ્રપતિને છે. રાષ્ટ્રપતિ કાર્ય કેન્દ્ર સરકારના એટલે કેન્દ્રીય મંત્રીમંડળની સલાહ પ્રમાણે લે છે. જીપીએસસીની આદત છે ઘણી વખત લીગલી થોડીક ફોલ્ટી ભાષાનો ઉપયોગ કરી નાખે છે. બીજો કોઈ ઓપ્શન નથી થતો એટલે આને સાચો લેવો પડે એમ છે. વટહુકમ ગમે તેટલી વખત ફરીથી બહાર પાડી શકાય છે. સુપ્રીમ કોર્ટે ના પાડેલી છે, બંધારણમાં મનાઈ નથી. રાજ્યના રાજ્યપાલ રાષ્ટ્રપતિની મંજૂરીથી જ વટહુકમ બહાર પાડી શકે છે, આવી કોઈ જોગવાઈ નથી. તો કયા વિધાનો સત્ય છે? તો આમાં છે ને એકચ્યુઅલી ટેકનિકલી જોવા જાવ તો એકેય સાચું નથી. કાયદેથી ક્વેશ્ચન કેન્સલ થવો જોઈએ, કારણ કે કેન્દ્ર સરકારને કાયદો ઘડવાની અનુમતિ કેન્દ્ર સરકાર પાસે નથી. એ અનુમતિ રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે છે. ઓકે, અને આ ગમે તેટલી વાર સુપ્રીમ કોર્ટે ના પાડી છે ફરીથી બહાર પાડવાની, બંધારણે ના નથી પાડી. બંધારણમાં સ્પષ્ટ રીતે મનાઈ નથી. મારી દ્રષ્ટિએ ક્વેશ્ચન કેન્સલ થવો જોઈએ. નીચેના વિધાનો ધ્યાનમાં લો. ભારતનું ચૂંટણી પંચ એક સ્વાયત્ત બંધારણીય સત્તાધિકાર છે કે જે ભારતમાં લોકસભા, રાજ્યસભા, રાજ્યના વિધાનસભાઓની ચૂંટણી. જો તમે આ વાળો ક્વેશ્ચન જોશો ને તો આની એક પહેલાનો ક્વેશ્ચન, આ પેલો તમારો રાજ્ય ચૂંટણી આયોગ વાળો ક્વેશ્ચન એમને નીકળી જાય તમારે. એમાં લખ્યું હતું રાજ્ય ચૂંટણી આયોગ વિધાનસભાની ચૂંટણીઓ માટે, અને અહીંયા લખ્યું છે રાજ્ય ચૂંટણી આયોગ અહીંયા લખ્યું છે ભારતનું ચૂંટણી પંચ આ બધાની લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાઓની તથા રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરાવે છે. તો અહીંયાથી ઓલું ખોટું પડી જતું હતું એમને. કેન્દ્રીય કેબિનેટ સામાન્ય ચૂંટણી તથા પેટા ચૂંટણીનું સમયપત્રક સુનિશ્ચિત કરે છે? નહીં, સમયપત્રક ચૂંટણી આયોગ જ નક્કી કરે છે. એમાં કોઈ સરકારનો હસ્તક્ષેપ કોઈ હોતો નથી. ચૂંટણી પંચ બંધારણીય સંસ્થા છે અને સ્વતંત્ર રીતે કામ કરે છે. ચૂંટણી પંચ માન્ય રાજકીય પક્ષોના વિભાજન અથવા વિલીનીકરણને લગતા વિવાદોનું નિરાકરણ કરે છે. યસ, આ બરાબર છે. હમણાં જ ઘણી બધી પાર્ટીઓમાં ફાટા પડ્યા છે, તો એનો નિર્ણય આ લોકોએ લીધેલો છે. તો કયા વિધાનો સત્ય છે? પહેલું અને ત્રીજું. આન્સર આવશે સી. ગ્રામસભા વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. બહુ સારો પ્રશ્ન હતો, જરાક મગજ કસાવે એવો છે. ગ્રામસભા પદ એ ભારતના બંધારણમાં વ્યાખ્યાયિત કરવામાં આવેલ નથી. છે, આપણે હમણાં જ જોયું હતું, અનુચ્છેદ 243 એમાં છે. તે કાયમી સંસ્થા છે. આ મને બહુ ગમ્યું. ગ્રામસભા લોકોની બનેલી છે, ગ્રામના મતદારોની બનેલી છે, તો એનું એકચ્યુઅલી વિસર્જન થવાનું નથી, એટલે કાયમી સંસ્થા કહી શકો. બહુ મસ્ત ક્વેશ્ચન. મારી દ્રષ્ટિએ આ જીપીએસસીનો એક બહુ બુદ્ધિથી વિચારેલો ક્વેશ્ચન છે. ગ્રામસભાના નિર્ણયને રદ કરવાની સત્તા રાજ્ય સરકાર પાસે છે. યસ, નહીં, ગ્રામસભાના નિર્ણયો વિચારણામાં લેવાનું કામ ગ્રામ પંચાયતનું છે. તો ગ્રામસભાના નિર્ણયો એવી રીતે કોઈ અમલી તો હોતા નથી, તો રાજ્ય સરકાર પાસે રદ કરવાની સત્તા એવો કોઈ પ્રશ્ન ઉઠતો નથી. આનો આન્સર આવવો જોઈએ બી, માત્ર 2. નેક્સ્ટ છે ભારતના બંધારણ અનુસાર સંસદ એવો કોઈ કાયદો લાવી શકે નહીં કે જે નાગરિકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે. યસ, કેશવાનંદ ભારતીમાં વાત થયેલી છે. આ બંધારણની કલમ 20(3) એક મૂળભૂત અધિકાર છે કે જે આત્મદોષારોપણ વિરુદ્ધના અધિકારની ખાતરી આપે છે. યસ, આપણે આર્ટિકલમાં પણ દીધેલું છે, બુકમાં પણ, અને મૂળભૂત અધિકારના લેક્ચરમાં પણ આ વાત થયેલી છે. પુટ્ટસ્વામી કેસમાં સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે રાજ્ય કલ્યાણકારી યોજનાઓ માટે આંગળાની છાપ અને આંખની કીકી સ્કેન કરી શકે છે. યસ, આ આપણે લેક્ચરમાં ડિસ્કસ થયેલું છે. પુટ્ટસ્વામી કેસ, રાઇટ ટુ પ્રાઇવસી વાળો જે કેસ છે, એમાં સુપ્રીમ કોર્ટે કીધું કે તમે કોઈ ના પાડી શકે પોતાની વસ્તુ દેવાની, પણ સરકાર આ બધી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ માટે લઈ શકે છે. તો સત્ય કયું છે? ત્રણેય સાચા છે. ઓકે, નેક્સ્ટ છે ભારત સરકારના પ્રથમ કાયદા અધિકારી એટર્ની જનરલ. સર્વવિદિત છે, બુકમાં પણ છે. બહુ સિમ્પલ છે એટલે બતાવતો નથી.
બે ક્વેશ્ચન મેં તમને કીધા બંધારણના છે જે પેપર 2 માં હતા. એક છે આ વાળો જી સિરીઝમાં 43મો પેપર 2 માં બંધારણના અનુચ્છેદો આપેલા છે અને જોગવાઈઓ આપેલી છે. અને બીજો એક છે વસ્તુ અને સેવા કર વિશે, જીએસટી પરિષદ વિશે. તો જીએસટી પરિષદમાં પ્રત્યેક નિર્ણય હાજર અને મતદાન કરનારા સભ્યોના મતથી 3/4 ઓછી ન હોય તેવી બહુમતી દ્વારા લેવાય છે. જીએસટી પરિષદની બેઠકમાં કેન્દ્ર સરકારના મતનું ભારણ કુલ પડેલા મતના 2/3 જેટલું રહેશે. આપણે બુકમાં જીએસટી વાળો આખો આપેલો છે, જીએસટી કાઉન્સિલ, અને નિર્ણયો 3/4 બહુમતથી લેવાશે. રાજ્યના મતનું મૂલ્ય 2/3 રહેશે. પેલામાં કેન્દ્ર આપ્યું છે, તો આમાં સેકન્ડ ખોટો છે, ફર્સ્ટ સાચો છે. તો આનો આન્સર આવશે માત્ર 1. આના જવાબમાં 268માં આવે છે ત્રીજો. આ કરવેરા સંઘ સરકાર નાખશે પરંતુ તેની વસૂલાત અને વિનિયોગ રાજ્યો કરશે. તો એ3 વાળો એક જ ઓપ્શન છે, સી. તો બાકી તો બધું તમારું એની મેથે આવી જશે. એક પ્રશ્ન આમાં સ્કેન કરવાનો રહી ગયો છે અમારાથી. જી સિરીઝમાં 70મો પ્રશ્ન છે, હું વાંચી જાઉં છું, તમને અહીંયા ઉપર આવી ગયો હશે પ્રશ્ન. કેન્દ્રીય નાણાં આયોગ સંઘ અને રાજ્યો વચ્ચેના સંસાધનો અને ખર્ચની જવાબદારીમાં લંબરૂપ અને સમસ્તર સમતુલા સુધારવાનો પ્રયત્ન કરે છે. યસ, સાચું છે. અને રાજ્ય નાણાં આયોગ કે જે પંચાયત અને નગરપાલિકાઓના સંસાધનોની પૂર્તિ કરે છે તેની રચના કેન્દ્રીય નાણાં આયોગની સાથે થાય છે? નહીં, એ દરેક રાજ્ય અલગ અલગ રીતે કરશે. બંનેની જોગવાઈઓ આપણે બંધારણમાં આપણી બુકમાં પણ આપેલી છે. તો તમને એક જ મિનિટમાં બતાવી દઉં ખાલી. 280 નાણાં આયોગ, બરાબર, કેન્દ્ર સરકાર દ્વારા થયેલા ટેક્સની બાબતો, અને આગળ પંચાયતી રાજમાં આપણે આપેલું છે કે રાજ્ય નાણાં આયોગની રચના રાજ્યપાલ કરશે. તો આશા કરું છું તમને પેપર સોલ્યુશનમાં મજા આવી હશે. કોઈ પ્રશ્ન હોય કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.